ફિલ્મ શરૂ થયાના અમુક મિનિટો બાદ જ એક ડાયલોગ છે ફિલ્મમાં કે 40 દિવસથી કંઈ ખાધું પીધું નથી ને આ જીવતો કઈ રીતે છે. એટલે ત્યાં જ તમારે અંદાજો લગાવી લેવાનો છે કે હવે આખી આગળની ફિલ્મ જોશો એમાં તમારું જે દિમાગ છે એને આખું તાળું મારી દેવાનું છે, તમારું જે સાયન્સ છે એને આખું પેક કરી અને બધું કૂવામાં નાખી દેવાનું છે. આટલું કરશો તો તમને આખી ફિલ્મમાં મજા આવશે. બાકી આખી ફિલ્મમાં તમે ફક્ત ને ફક્ત મેકર્સોને આખી ટીમને ગાળો આપશો. કારણ કે લોજિક, સાયન્સ આ બધું આ ફિલ્મ માટે કામ નથી કરતું. અને હું તો પહેલેથી હવે થોડા સમયથી કહેતો આવ્યો છું કે તમારે ફિલ્મો જોવા માટે જો મનોરંજન જોતું હોય ને તો સાયન્સ અને લોજિક ને એ બધાને તમે ઘરે મૂકીને જ આવશો ને તો વધારે મજા આવશે. તો આ ફિલ્મ 100% લોજિક અને સાયન્સ વગરની ફિલ્મ છે. આટલું તમે દિમાગ નહીં લગાવો તો ડેફિનેટલી ફિલ્મ જોવાની ખૂબ મજા આવશે. પાર્ટ 1 કરતાં પાર્ટ 2માં બધું જ આ ફિલ્મમાં મોટું છે. પુષ્પાએ ધંધો પણ એનો મોટો કરી નાખ્યો છે. પાર્ટ 1માં તો નેશનલ લેવલ સુધીનો હતો, હવે એ ભાઈ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી ગયા છે. ફિલ્મનું બજેટ પણ વધી ગયું છે પાર્ટ 1ના કમ્પેરમાં. પછી જે સિનેમેટોગ્રાફી છે એ પણ જબરજસ્ત થઈ ગઈ છે. વીએફએક્સ સીજીઆઈના ઉપયોગો ડબલ થઈ ગયા છે. ફિલ્મનો જે સ્કેલ છે એ પણ ડબલ થઈ ગયો છે. એટલે બધું જ આ ફિલ્મમાં ડબલ થઈ ગયું છે. પણ ફિલ્મની સ્ટોરી વિશે જો તમને હું વાત કરું તો આ પ્રકારનું આપણે ઘણા ફિલ્મોમાં ઓલરેડી જોયું છે. અને હું તેમ કહું પાર્ટ 1માં પણ આપણે ઓલરેડી જોયું છે. ચોર વર્સિસ પોલીસ. એટલે કે એક સ્મગલર છે જે આમ દુનિયા માટે, આમ ઇન્સાન માટે એક આમ કહેવાય ને કે હીરો છે, એના માટે ભગવાન છે. પણ પોલીસ માટે આ સૌથી મોટો ખતરનાક દુશ્મન છે, સ્મગલર છે. સામાન્ય લોકોનો આ હીરો એવો છે કે હર એક નાની નાની વસ્તુમાં એને મદદ કરે છે. એટલે એના માટે એ ભગવાન છે. પછી ચાહે એ નાનો એવો મજદૂર પણ કેમ ન હોય, એના માટે આ હીરો છે એ ત્યાં મસીહા બનીને આવે છે અને એને ત્યાંથી બચાવી લે છે. એટલે પોલીસવાળા માટે તો આ એક મોટો સ્મગલર છે. અને પોલીસવાળાનું સપનું કહો કે પોલીસવાળાનું તમે કામ કહો કે આ સ્મગલર છે એનો માલ બોર્ડરની પેલી સાઈડ ન જોવો જોઈએ. અને પછી બસ આવું જ આગળ પાછળ ચાલતું રહે છે કે પોલીસવાળો કે હું તારા માલને નહીં જવા દઉં, બોલો એમ કે તારાથી થાય એ કરી લેજે, એટલી તારીખે એટલા વાગે મારો માલ નીકળી જશે. એટલે આ ટાઈપનું છે ને આપણે બધું ઘણી ફિલ્મોમાં જોયું છે. એટલે સ્ટોરી વાઇઝ તમે ફિલ્મ ના જોશો. 3 વસ્તુ તમારે આ ફિલ્મને જો માણવી હોય ને તો 3 વસ્તુ તમે ભૂલી જાજો. ફિલ્મની સ્ટોરી, લોજિક અને સાયન્સ. 3 વસ્તુને તમે ભૂલી જાઓ ને એટલે આ ફિલ્મ ડેફિનેટલી જોવાની ખૂબ મજા આવશે. આપણે સીધી વાત કરી લઈએ કે ક્યાં મજા આવશે ને ક્યાં નહીં મજા આવે. તો મજા આવવામાં પહેલો પોઈન્ટ એ છે કે એક્શન સીન. એક્શન સીન એટલા જબરજસ્ત રીતે કોરિયોગ્રાફ થયા છે એની તમે વાત જવા દો. એ તમે ફિલ્મ શરૂ થશે ને પહેલી જ એક્શન સિક્વન્સ આવશે ને ત્યાં તમને ખબર પડી જશે કે આનું એક્શન છે એ નેક્સ્ટ લેવલનું છે. પહેલા ભાગમાં એટલું બધું એક્શન નહોતું, પણ આ બીજા ભાગમાં તમે જુઓ ને તો લગભગ હર 15થી 20 મિનિટે હર 20 મિનિટે એક્શન સીન આવે છે મોટો. એટલે એક્શનનું કોરિયોગ્રાફી છે જબરજસ્ત થયું છે. બીજી વસ્તુ, હરેક સીનમાં અલ્લુ અર્જુનની એન્ટ્રી છે. હરેક બીજા સીનમાં અલ્લુ અર્જુનનો એક સ્વેગ જોવા મળે છે, એની ડાયલોગબાજી જોવા મળે છે. તમને આ ફિલ્મમાં તાળીઓ મારવાના અને બૂમ બરાડા કરવાના ઘણા મોકા આપશે. એટલે થિયેટરમાં જઈ અને તમે બૂમ બરાડા ઘણા કરી શકશો. એવી ઘણી સિક્વન્સ આવશે, એવા ઘણા ડાયલોગ આવશે અને તમને મોકા પણ મળશે આ ફિલ્મમાં ડાયલોગ અને સીટીઓ મારવાના. એક્ટિંગ, બધાની કલાકારોની એક્ટિંગ જબરજસ્ત છે. પછી એ ચાહે સીએમ હોય, ચાહે પીએમ હોય, કોઈ પણ હોય. એ પછી ચાહે હીરો હોય, હિરોઈન હોય, પછી હીરોનો જે દોસ્ત હોય એ હોય, એનો મેનેજર કહો કે કોઈ પણ વ્યક્તિ કહો, બધાની એક્ટિંગ જબરજસ્ત છે. અને સ્પેશિયલી જે હિન્દી વોઇસ ઓવર છે ને એ પણ બધાનું પરફેક્ટ છે. એટલે એક્ટિંગ વાઇઝ પણ ફિલ્મ તમને નિરાશ નહીં કરે. તો ક્યાં મજા નહીં આવે ફિલ્મ જોવાની? સૌથી પહેલાં તો ફિલ્મના જે ગીતો છે ને, ચાર ગીતો છે, ચાર ગીતોને ફિલ્મમાંથી હાવ કાઢી જ નાખો, રિમૂવ જ કરી નાખો. કારણ કે ગીતનું મ્યુઝિક પણ એટલું બકવાસ છે, એના શબ્દો પણ હિન્દીમાં એટલા બકવાસ છે, અને એની કોરિયોગ્રાફી પણ ક્યાંક અશ્લીલ ભરી હોય ને એવું લાગે છે. એટલે ગીતો છે એમાં ઉપરથી એ સ્ટોરી રોકવાનું કામ કરે છે. એટલે ઓવરઓલ ફિલ્મને લાંબી કરે છે. એટલે ગીતોને આખા કાઢી નાખો ને તો થોડો વધારે મજા આવે એવું છે. એટલે ગીતો આવશે ત્યારે કંટાળો આવશે. અને હું તો તમને એમ કહું, ગીત આવે ને એટલે તમે થિયેટરમાં બેઠા હો ને તો બહાર પોપકોર્ન લેવા જઈ જજો, વોશરૂમ જઈ આવજો. એમાં તમે કાંઈ મિસ નહીં કરો સ્ટોરીમાં. એટલે ગીતો છે એ મજા નહીં કરાવે. ફાહદ ફાસિલની જે કેરેક્ટર લખેલું છે ને એ મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક થોડું નબળું લખાઈ ગયું છે. પણ હા, એણે જે એક્ટિંગ કરી છે જબરજસ્ત કરી છે, પણ એનું કેરેક્ટર લખાણ જે છે ને એ બહુ નબળું કીધું મને લાગ્યું આમાં. કારણ કે પાર્ટ 1ના એન્ડમાં જ્યારે એવું છું કે ભાઈ હવે પાર્ટ 2માં આ બે હામે આવશે અને હું આમ ભડાકા અને તડાકા થશે, પણ પાર્ટ 2માં એમાં સ્પેશિયલી ઇન્ટરવલ પછી એ ભાઈનું કેરેક્ટર જે છે ને એ એટલું બધું ખાસ ન લાગ્યું. ભાગ 1ના એન્ડમાં આપણને એવું કીધું હતું કે હવે આખો જે મામલો છે ને, મેદાને ચીડો છે ને, એ ફહાદ ફાસિલ અને પુષ્પા આ બેની વચ્ચેનો છે. પણ ભાગ 2માં આ તો છે જ, પણ આના પેરેલલમાં બીજી ઇવેન્ટો હાલે છે.
કે ભાઈ અલ્લુ અર્જુન છે એનો સીએમ હારેનો લફડો, અલ્લુ અર્જુન છે અને હગા ભાઈ હારેનો લફડો હાલે છે અને એ બધું થોડું કિડનેપિંગ જેવું ને એ બધું લફડો હાલે છે. અને એમાં આ જે ફહાદ ફાસિલ અને અલ્લુ અર્જુનનો જે મેઇન લફડો છે ને, જે મેઇન કામ છે ને, એ ક્યાંક ને ક્યાંક થોડું દબાઈ જાય છે એવું લાગે છે. એટલે એનું કેરેક્ટર છે ને એ લખાણ થોડું નબળું રહી ગયું. બાકી એણે એક્ટિંગ જબરજસ્ત કરી છે, એનું હિન્દી વોઇસ પણ જબરજસ્ત છે. બીજી વસ્તુ છે ફિલ્મની લંબાઈ. 3 કલાક અને 20-21 મિનિટની આ ફિલ્મ છે. પણ મને એવું લાગે છે કે આ ફિલ્મ લગભગ છે ને 3 કલાકમાં મેક્સિમમ આખી સ્ટોરી અને આ ફિલ્મની ઓવરઓલ આખી સ્ટોરી પતી જાય. ભાગ 3ની જે શરૂઆત બતાવી છે, ભાગ 3 વિશે જે થોડી ગ્લિમ્સ આપી છે એન્ડમાં, એ ભાગ 3ની જરૂર તો મને ન લાગી કે આ સ્ટોરીમાં હોત. કારણ કે હવે એન્ડ કરી દેવાની જરૂર હતી. પણ હવે કેવું કે આ તો વધારે પબ્લિક પસંદ કરે છે, પબ્લિકને જામે છે એક્શન જોવું. એટલે ફક્ત ને ફક્ત એક્શન ને એવું બધું દેખાડવા માટે ક્યાંક ને ક્યાંક ફિલ્મની સ્ટોરી છે એ લંબાવશે ભાગ 3માં. એટલે ભાગ 2ની સ્ટોરી છે, આખી પુષ્પાની સ્ટોરી ભાગ 2ના અંતમાં, અને પણ સ્પેશિયલી ભાગ 2 છે એ 3 કલાકની અંદર પતી જાય એવું હતું. પણ ભાગ 3નું જે ટીઝર જેવું કહો કે ગ્લિમ્સ કહો, એ બધું આપણને ભાગ 2ના અંતમાં બતાવેલું છે. ઇન શોર્ટ એમ છે કે તમે માસ ઓડિયન્સ છો, તમારે એક્શન જોવું છે, ડાયલોગબાજી જોવી છે, સ્ટન્ટ જોવું છે, તો આ ફિલ્મ ડેફિનેટલી તમારે જોવા એવી જ છે. હું તો તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે તમને એક્શન ફિલ્મો ગમતી હોય ને, અલ્લુ અર્જુનના ફેન હો, સાઉથ ઇન્ડિયન મૂવીના ફિલ્મ હો, તો ડેફિનેટલી જોવાય. પણ કન્ટેન્ટ વાઇઝ તમે જોવા જશો તો આ ફિલ્મ મને વન ટાઈમ વોચ લાગી, એવરેજ ફિલ્મ લાગી. હું ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. બાકી માસ ઓડિયન્સ છો, જબરજસ્ત તમારા માટે આ પેકેજ છે. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો આ ફિલ્મ તમને કેવી લાગી. ધન્યવાદ.